નીચે આવી જાઓ. મારા બેસ્ટ ફ્રેન્ડ મેકઅપ તો કરી દેવો પડે. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દઈએ. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને દિવ્યાજી પણ રેડી થઈ રહ્યા છે. હેરસ્ટાઈલમાં થોડું કન્ફ્યુઝન છે એટલે લગભગ થોડીક વારમાં તૈયાર થઈ જશે. આજે શું દિવ્યાના બેસ્ટ ફ્રેન્ડ એટલે કે હર્ષભાઈના શું છે મંડપના ગરબાને એવું છે એટલે અત્યારે તો અમે લોકો આમ મેચિંગ કર્યું થોડુંક કોન્ટ્રાસ્ટવાળું. બહુ બધું મેચિંગ નથી થયું. ઓય પગ અડી ગયો, સોરી. જાજુ મેચિંગ તો નથી થયું પણ થોડુંક મેચિંગ થયું છે. થંબનેલમાં મૂકો ફોટો પાડતો હતો એટલે કે એવું ફૂટ્યું નહીં પેડ. તો બસ જો થોડીક જ વારમાં હવે અમે લોકો નીકળીશું. મસ્ત વાતાવરણને ત્યાં સુધી મજા લઈએ. દિવ્યા રેડી થાય ત્યાં સુધી. ઓ વાહ, પક્ષીઓના ઓછા અવાજ થઈ ગયા છે. કેટલા વાગ્યા? 9:15 જેવું થઈ રહ્યું છે. તો બસ હવે દિવ્યા ખાલી 5-10 મિનિટમાં રેડી થાય એટલે આપણે નીકળીએ. બરાબર, બાકી તો આગળ તમને બતાવીએ શું છે શું નહીં. બસ દિવ્યા મેડમ ઓલમોસ્ટ તો ના કહેવાય તો રેડી થઈ ગયા. કહેવાય રેડી થઈ ગયા છે. આપણે તો રેડી જ હતા. ટાઈમ પાસ કર્યો, રીલ બીલ જોઈ, બીજું તો શું હોય. તમારા લોકોને તૈયાર થવાનું હોય ને તો ખબર પડે તમે લોકો કેટલી વાર લગાડો. ઓય મને એમ કે આ લોકોને કે હા, એટલે એમાં બી વોઇસ આવી ગયા ને એમાં એમ બધાયને. એટલે આ ડાયલોગ ના બોલે પછી બરાબર ના. વાત તો 100% સાચી. ખાલી શું શર્ટ પહેરો, પેન્ટ પહેરો, વાળ ખાલી આમ કર્યા, દાંતીનો આમ ફેર્યા ને કોમ્બી તો બી ચાલે. તમે રેડી. તો જો રેડી જ નથી. ખબર નહીં નાયા હોય કે નહીં એ કઈ નક્કી ના હોય. એ તો આખી બે વસ્તુ. નાવા ધોવાનું આટલો બધો પરફ્યુમ લગાવેલા ને બસ પૂરું રેડી. બસ તો પછી શું હોય. બરાબર ને, સાચી વાત. પાણી બચાવો અભિયાન કહેવાય ને. અને નો ખબર પડે કેટલી છોકરીઓ એવું કરતી હોય ખબર હે. ચલો આપણે જઈએ. આપણે બહુ બધા ત્યાં આપણા વિડીયોઝ જોવે છે બધા. એમના હર્ષના આંટી નહીં બધા એમની જોડે બી આપણે શૂટ કરશું આજે. બરાબર, ઓકે. બસ જો મંડપ મુહૂર્ત પતાય હું જય દિવ્યા પહોંચી ગયા જમવા માટે. નજીક જ શાંતિથી ખાધું ને વરરાજાને કીધું બેસી જવાય અમારી જોડે જ ખાવા માટે. બીજા શું હોય. તો બસ હર્ષને ત્યાંથી જમી અમે લોકો આવી ગયા છીએ સોડા પીવા. બહુ ગરમી થતી હતી એટલા માટે. કઈ મંગાવી પૃથેશ? અહીંયા તો છાશ સોડા મખાઈ, લીંબુ સોડા, એટલે બંને ભેગી કરીને પીસ. તો અમે લોકો અહીંયા રેગ્યુલર આવીએ છીએ સોડા પીવા માટે. જય બી છે. જય થોડુંક અલોન ફીલ કરે છે ફોરમ વગર. વી મિસ યુ ફોરમ. દિલાસા હમણાં આપણે ફોરમને પેડી આવ્યો. ફોરમ માટે લસ્સી લે, તને ખબર હે? અમે પાર્સલ કરાવ્યા છે તારા માટે. પી કેવી ચોકો ચિપ્સ. ઘરે હજી તૈયાર થવા આવ્યા હતા ત્યાં તો અહીંયા વાવાઝોડું આવી ગયું છે ભરપૂર. જોઈ લો તમે. ઓહો, રાજકોટનો પહેલો વરસાદ. ઓહો, ગજબ વાતાવરણ થઈ ગયું છે. જોઈ લો, આમ પાછું કોરું છે બધું. અહીંયા જો છે ને કાળું. જો આઉટફિટ નંબર 2. આ આઉટફિટ આપણે છે ને પહેર્યો તો એકવારના, સેકન્ડ ટાઈમ પહેરી રહ્યા છે. તો સેકન્ડ નંબરનો આઉટફિટ પહેરીને રેડી થઈ ગયા છે. કેમ ખબર છે? હવે અત્યારે પીઠી ગરબાને બધું જ. એટલે પીઠીનો યલો અને આ ચમકે થોડુંક એટલે ગરબામાં પણ ચાલે. એટલે આપણે 2 in 1 જુગાડ કરી દીધો છે. પછી જોઈએ હજી ચેન્જ કરવાનું થાય તો. અને આ હે કુદરતે કેવું મસ્ત કર્યું. 1 મિનિટ. વરસાદ પડી ગયો છે જોરદાર. અને વાદળોમાં કેવા ગોઠવાણા, કાળા વાદળોમાંથી થઈ ગયા. એટલું આપણે કુદરતી દ્રશ્ય નાના હતા ત્યારે બનાવતા ખબર. બ્લુ સ્કાય, ધ સ્કાય બ્લુ એકદમ. અને અહીંયા જો ડેમમાં અત્યારે પાણી તો હજી છે ઘણું સારું છે, છેકથી છેક ભરેલું. અને હજી વરસાદ પડશે એટલે વધારે ભરેલું આવશે. હજી ભર ઉનાળે પણ સુકાણું નથી એટલે સરસ કહેવાય.
મસ્ત. અને જો વરસાદ કેટલો પડી ગયો, આની ઉપરથી તમે અંદાજો લગાવી શકો. અને ધરતી કેટલી ગરમ હતી એ પણ અંદાજો લગાવી શકો, કારણ કે બધું સુકાઈ ગયું. એમ કેટલો બધો વરસાદ હતો તમને બતાવ્યું તે પ્રમાણે. ધરતીમાં બધું ઉતરી ગયું. ગરમી જ એટલી બધી હતી અને હવે બફારો એટલો બધો થઈ જશે કે જેની કોઈ સીમા નહીં. જો હું તો રેડી જ હતો, દિવ્યા મેડમ રેડી થઈ ગયા. આ એકચ્યુઅલીમાં દિવ્યા એની પીઠીમાં પહેર્યું હતું, મેં મારી પીઠીમાં પહેર્યું હતું, અને આજે અમે કોકની પીઠીમાં પહેરી રહ્યા છે. એટલે બે ચમકતા હતા એમ જોયું, પણ અમે ખાલી પીઠી પૂરતા હતા જે અજવાળામાં હતી. એટલે હવે આજે અંધારામાં પહેરીને ચમકતા ફોટા પાડી લેશું લગભગ. તો કોક તો પાડી દેશે, નહીં પાડે? બાકી આપણા તો પર્સનલ વિડિયો ઉતરે જ છે, એટલે એ તો બ્લોગ તો ઉતરે જ છે, પણ આ તો ફોટોસ તારે અપલોડ કરવા હોય ને. અને વધારે ઓછું વરસાદ પડ્યો તો ને તો લાઈટ વહી ગઈ છે. તમારે વરસાદ લાઈટ નથી ગઈ, તડાકો થયો. એટલે એવું બધું છે. તો આઉટફિટ નંબર 2 આજનો ત્રીજો કરવાનો તો પણ હિંમત નથી, એટલે હવે લગભગ તો ના, અમે ફાઇનલી આજ પહેરીને જાય છે. વરસાદના લીધે જોડે નથી લઈ જવા કપડા, ના, ત્યાં નહીંતર- સાચવવા, વળી ચેન્જ કરવા, બગડે. એટલે હવે આપણે એક્ટિવા લઈને જ જઈશું, બુલેટમાં નથી જાવ. વળી નીચે આખા ગારા ગારા વાળા પગ થઈ જશે. ઓકે, ચલો મળીએ ત્યાં. હલો, નીચે આવી જાઓ. મારા બેસ્ટ ફ્રેન્ડ મેકઅપ તો કરી દેવો પડે. કર દે, હું ક્યાં ના પાડું. પણ નીચે આવને કોણ છું? ગોરો કર દે છે, બોરો તો છે જ. હજી ગોરો કર દે. વધારે કરો. મિક્સીના રૂપાઈ. હા એટલે જ ને. તો બસ જો પીઠીનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે. બધા એના રિલેટિવ આવી ગયા છે અને ફોટોગ્રાફર સમજાઈ રહ્યા છે. અને પછી અમારો વારો પણ આવી ગયો. મેં કીધું લાવો થોડી ને મુકાય. મસ્ત તો હું જય ફોરમ ને દિવ્યા બધા આવી ગયા પીઠી લગાવવા. અને આપણે કોકને કીધું કે તમે ભાઈ વ્લોગ તો ઉતારી દો મસ્ત. એ લોકોએ વ્લોગ ઉતારી દીધો આપણને ચકાચક. ડિસ્કશન ચાલુ છે કે કઈ રીતે પીઠી લગાવી એની વાત હતી. મેં કેટલી લગાવી તો કે લગાવી દે ને, જેટલી લગાવી એટલી. એટલે એમ તો પીઠી નહોતી, વિકોની ટ્યુબ હતી, એટલે મજા આવે. જો કે બહુ જોરદાર. ફોટોગ્રાફર અમને સમજાઈ રહ્યા હતા કે પોઝ આપો. એને પોઝ આપ્યો ને પછી એને કીધું કે લગાવવાની ચાલુ કરો. એટલે ભાઈ જો ભરી જ મૂકવાની વાત હતી એટલે જોરદાર લગાવી જ નાખ્યું એમ. ફોટોગ્રાફર કહેતા જ હતા કે આમ કરો તેમ કરો. મેં કીધું હા. વળી ગયા પાછા પોઝ આપો. ફરી પોઝ આપી દીધો જોરદાર. પછી મસ્ત પીઠી લગાવી ઘસીને. દિવ્યા કે મને આપ. મેં કીધું હા ભાઈ લે, તું લે. જો છે ને, લે તું તારા જલસા કર ને. જો હાય. પછી બસ જો આ બધા એના સ્કૂલ ફ્રેન્ડ, કોલેજ ફ્રેન્ડ ને બધા આવી ગયા હતા. એને તો મસ્ત આમ સલૂનમાં કેવો મેકઅપ કરતા એમ પ્રોપર મેકઅપ કરીને કરી દીધું એમ જોરદાર એમ. બધાને બોલાવ્યા, મેં કીધું આવો એમ. મસ્ત ગરબાની રમઝટ જામી ગઈ હતી. બધા ભાઈબંધ દોસ્તાર, બધા રિલેટિવ. આપણે એકાદ રાઉન્ડ માર્યો, એમ તો બહુ નથી માર્યા. પછી જો પાછા એ લોકો મસ્ત બધા રિલેટિવ્સ એના આ દિવ્યા શૂટ કરી રહી છે મસ્ત જોરદાર. બધા બેઠા હતા અહીંયા. આપણે જો ઊભા છીએ ફોટોગ્રાફરને એક્ઝેક્ટ પાછળ બરાબર ફોટા પાડે ને જોવાની. અહીંયા ભાઈ ડિસ્કાની મોજ, ફૂલ મોજે દરિયો જોરદાર. બધા મજા કરી રહ્યા હતા. સો રાતના 12:30 થયા છે. જય અને પૃથેશ હર્ષની ગાડી શણગારે છે. પેલા સાફ તો કરવી પડશે. મસ્ત ધોવે છે બે જણા. પૃથેશ મારું બેગ ઉપાડીને જાય છે. થેન્ક યુ પૃથેશ. ઘરે પહોંચી ગયા અમે. હમણાં દૂધ પાણી લાઈટ આવી છે જોઈએ.
હા મેલા મેઇન વાત તો એ છે કે લાઇટ આવી છે કે નહીં ચેક કર. જય ગણપતિ બાપાની આવી ગઈ. હાસ તો હવે મમ્મીના ઘરે નહીં જવું પડે, નહીં તો હજી અહીંયાથી મમ્મીના ઘરે પેલા સુવા જવું પડે તો 2 કલાક. આવી ગઈ. સારું ચલો ગુડ નાઇટ. કલાક સુઈ જઈએ. 1 કલાક સુઈ જઈએ. 1:30 વાગ્યો છે, 5 વાગે પહોંચવાનું છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.